શું તમને નવું જીમેલ અકાઉન્ટ બનાવતા આવડે છે? તમને ખબર છે જીમેલ અકાઉન્ટ શું છે, ક્યાં યુઝ થાય છે? આજે તમે લગભગ બધી જગ્યાએ જીમેલ અકાઉન્ટનો યુઝ કરતા હશો, જેમ કે બિઝનેસ છે, જોબ છે, સ્ટડી છે, લગભગ બધી જગ્યાએ જીમેલ અકાઉન્ટનો યુઝ થાય છે. ઇનફેક્ટ અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા છો જેમાં યુટ્યુબ લોગિન કરીને એ પણ એક જીમેલ અકાઉન્ટ છે. પણ તમારે આજે એક નવું જીમેલ અકાઉન્ટ બનાવવું છે તો એ આપણે શીખીશું. તો ચાલો મારી સાથે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર અને જોઈએ કે આપણે નવું જીમેલ અકાઉન્ટ કેવી રીતે બનાવીએ. જે હું કમ્પ્યુટર સ્ક્રીન ઉપર કરી રહ્યો છું તે તમે મોબાઈલમાં પણ સેમ એવી જ રીતે કરી શકો છો. બસ જસ્ટ ખાલી તમને પરફેક્ટલી દેખાય એના માટે હું કમ્પ્યુટર સ્ક્રીનનો યુઝ કરું છું. બાકી તમે મોબાઈલમાંથી પણ કરી શકો છો. તો ચાલો સ્ક્રીન ઉપર જઈએ. જમણી બાજુ ફોટો તમારો લોગો દેખાશે, તેમાં ક્લિક કરવાનું રહેશે. એડ અનધર અકાઉન્ટ એમાં ક્લિક કરવાનું છે. એટલે એક નવું પેજ ઓપન થશે. ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એન્ટર કરવાનું છે. પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી એક સેકન્ડ પેજ આવશે. તેમાં તમારે ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરવાની છે. ડેટ ઓફ બર્થ સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટ પાછું કરવાનું છે. ત્યારબાદ ગૂગલ તમને બે અકાઉન્ટ રિકમેન્ડ કરશે, જે જીમેલ અકાઉન્ટ છે, અથવા તમે પોતાનું ઓન ક્રિએટ કરી શકો છો, જે એમાં લખેલું છે ક્રિએટ. નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું પાછું. એટલે પાસવર્ડનું ઓપ્શન આવશે, જેમાં તમારે એક સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાનો રહેશે, જેમાં આલ્ફાબેટ, નંબર્સ, સિમ્બોલ્સ બધું આવી જશે. સ્ટ્રોંગ પાસવર્ડ એન્ટર કર્યા પછી તમારે પાછું નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ફોન નંબર એન્ટર કરવાનો છે. ફોન નંબર એન્ટર કર્યા પછી તમારે પાછું નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો તમારા ફોન નંબરમાં ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કર્યા પછી તમારે નેક્સ્ટ ઉપર પાછું ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ગૂગલ કન્ફર્મેશન નું પેજ આવશે, જેમાં સ્ક્રોલ કરી તમારે ઓલ કન્ફર્મ કરવાનું છે. કન્ફર્મ કર્યા પછી એક્સેપ્ટ પર ક્લિક કરવાનું છે. ડન કરશો એટલે તમારું જીમેલ અકાઉન્ટ ક્રિએટ થઈ જશે. આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને વિડીયોમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આ વિડીયોને લગતા કાંઈ પણ પ્રશ્નો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.